ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 13 સંભાવના. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે ટોપિક ચલાવેલો તેને પહેલાં યાદ કરીએ. નિડર્સ અવકાશનું વિભાજન. નિડર્સ અવકાશ એસ એનું તમે 2 ટુકડામાં વિભાજન કરી શકો, 3 ટુકડામાં, 4 ટુકડામાં. આપણા ચોપડીના દાખલાની વાત કરીએ તો 4 ટુકડા આવશે વધારેમાં વધારે, પરંતુ અહીંયા જે તમને શીખવવામાં આવ્યું છે તેમાં n ટુકડા. પહેલો ટુકડો E1, બીજો E2, ત્રીજો E3, એવી રીતના આગળ વધતા છેલ્લો nમો ટુકડો છે En. અને આ ટુકડાને નિડર્સ અવકાશનું વિભાજન ક્યારે કહેવાય? નંબર 1, કે જ્યારે કોઈ પણ બેનો છેદ ખાલી ઘન હોય, એટલે કે દરેકે દરેક ઘટના પરસ્પર નિવારક. નંબર 2, બધાનો યોગ S, એટલે બધાને ભેગી કરવાથી આખો S, કંઈ બાકી નહીં રહેવું જોઈએ. નંબર 3, દરેક ટુકડાની સંભાવના 0 કરતાં મોટી, એટલે કે કોઈ ખાલી ઘન નહીં હોવો જોઈએ, એક ઘટક તો છેલ્લે દરેક ટુકડામાં હોવો જ જોઈએ. તો આને કહેવાય નિડર્સ અવકાશ એસ નું વિભાજન. વિભાજન કઈ નહીં. ચાલો, એના પછી આવે સંપૂર્ણ સંભાવનાનું સૂત્ર. તો તમને જ્યારે દાખલામાં નિડર્સ અવકાશનું વિભાજન કરેલું દેખાય ત્યારે સંપૂર્ણ સંભાવના શોધવાનું સૂત્ર P of A બરાબર P of E1 into P of A by E1 plus P of E2 into P of A by E2 plus P of E3 into P of A by E3. જ્યાં સુધી હોય ત્યાં સુધી, n સુધી હોય તો છેલ્લે આવે P of En into P of A by En. આ સૂત્ર બધા જ દાખલામાં વાપરવાનું છે. ગઈકાલે એક ઉદાહરણ કરાવેલું એમાં વાપરેલું, આજે બધા જ દાખલામાં. આ જે બી સ્વાધ્યાય આપણે ભણવાના છે ને આના પછીના જે બી ઉદાહરણ બધામાં જ આવશે. સંપૂર્ણ સંભાવનાનું સૂત્ર. ધ્રુવી, કઈ સંભાવના? સંપૂર્ણ સંભાવના. અને પછી છેલ્લું વસ્તુ બેઝનું સૂત્ર. અને આ સૂત્રમાં બી સ્ટાર્ટિંગમાં વાત એ જ છે કે ભાઈ નિડર્સ અવકાશ એસનું થઈ ગયું વિભાજન. બેઝનું સૂત્ર ક્યારે વાપરવાનું? કે જ્યારે સર્ટી સંભાવના શોધવાની હોય. કોની? વિભાજનની. E1 ની સંભાવના શોધવા કે A ને સાપેક્ષે, E1 બાય A શોધવા કે E2 બાય A, E3 બાય A, ટુકડાની સંભાવના A ને સાપેક્ષે, ત્યારે બેઝનું સૂત્ર. તો આપણે સૂત્ર બોલીએ છીએ P of E1 બાય A બરાબર P of E1 into P of A બાય E1 છેદમાં P of A છેદમાં સંપૂર્ણ સંભાવના છે. યાદ આવી ગયું છે તમને? હવે આગળ વધીએ છીએ. કાલે આપણે એક ઉદાહરણ કરી નાખેલું, એ હતું 15મું ઉદાહરણ. તો હવે આપણે આવ્યા છીએ ઉદાહરણ નંબર 16. થેલા 1માં 3 લાલ રંગના અને 4 કાળા રંગના દરા, થેલા 2માં 5 લાલ રંગના અને 6 કાળા રંગના દરા. કોઈ એક થેલામાંથી એક દરો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તે લાલ રંગનો હોવાનું માલુમ પડે તો તે થેલા 2માંથી પસંદ થયેલ હોય તેની સંભાવના કેટલી? તો જુઓ, લાલ રંગનો દરો પસંદ થયો છે. ભાઈ, કયા રંગનો દરો પસંદ થયો છે? લાલ રંગનો. પરંતુ દર વખતે જ્યારે તમે દરા પસંદ કરો ને ત્યારે કોઈ એક જ થેલામાંથી અથવા કોઈ એક જ પેટીમાંથી દરા પસંદ કરતા હતા. પણ હવે જુઓ સ્ટાર્ટિંગ જ કેવી રીતના થઈ. આ વખતે થેલા કેટલા છે? 2. અને 2 થેલામાં લાલ રંગના દરા છે. એટલે કે લાલ રંગનો દરો કાં તો થેલા 1માંથી બી પસંદ થાય, કાં તો થેલા 2માંથી બી પસંદ થાય. એટલે અહીંયા નિડર્સ અવકાશના 2 ભાગ પડી ગયા. 2 થેલાના લીધે આમાં કેટલા ભાગ પડી ગયા? 2 ભાગ પડી ગયા. બરાબર. તો સૌથી પહેલા અહીંયા થેલાની વાત છે કે ભાઈ થેલો 1, થોલો લખાઈ ગયો ભાઈ, થેલો 1 ને થેલો 2. થેલો 2. હવે આ 2 થેલામાં લાલ રંગના દરા છે. રકમ વાંચી ને તમે કે લાલ રંગના દરા થેલા 1માં બી છે 3 લાલ છે અને 4 કાળા રંગના છે. થેલા 2માં 5 લાલ અને 6 કાળા રંગના. એટલે લાલ ને કાળા બધું થઈને 2 થેલામાં દરાઓ છે. હવે આમાં એમ કીધું કે કોઈ એક દરો પસંદ કરવાનો છે, પરંતુ કોઈ એક દરો પસંદ કરવા પહેલા સવાલ એ ઊભો થાય કે હું એ દરો કયા થેલામાંથી પસંદ કરું. હવે રકમમાં ક્લિયર કટ નથી કીધું કે કયા થેલામાંથી, એટલે કે 2 થેલાને ધ્યાનમાં લેવાના. એટલે અહીંયા નિડર્સ અવકાશના 2 ભાગ પડી ગયા 2 થેલાના લીધે. હવે લાલ દરો થેલા 1માંથી બી પસંદ થઈ શકે અને થેલા 2માંથી બી પસંદ થઈ શકે. આ લાલ દરો એ આપણા માટે કઈ ઘટના છે? ઘટના એ, કેમ કે લાલ દરાની પસંદગી કરવાની છે. આ થેલો 1 અને થેલો 2 આપણા માટે છે B1 B2. તો લાલ દરો થેલા 1માંથી બી પસંદ થઈ શકે, થેલા 2માંથી. લાલ દરો થેલા 1માંથી પસંદ થાય તો ઘટના એની સંભાવના તમે B1 ને સાપેક્ષે શોધી કહેવાય. લાલ દરો તમે થેલા 2માંથી પસંદ કર્યો હોય તો ઘટના એ B2 ને સાપેક્ષે થઈ. સમજી જા?
શોર્ટમાં તમને એક વસ્તુ ખાલી ખબર પડી ગઈ ને કે અહીંયા નિડર અવકાશનું વિભાજનની વાત છે, એટલે તમને આખા દાખલાની સિસ્ટમ સમજ પડી જ ગઈ છે. અને ખબર પડે ને આવી રીતના કે જ્યારે જે વસ્તુ પસંદ કરવાનું છે તે વસ્તુ પસંદ કરવા માટે જ્યારે રસ્તાઓ વધી જાય ત્યારે નિડર અવકાશનું શું થયું કહેવાય? વિભાજન થયું કહેવાય. તો સૌથી પહેલા નિડર અવકાશના વિભાજનના દાખલામાં સૌથી પહેલા ધારી લેવાનું B1 અને B2 ને. B1 ને હું ધારીએ? લાલ રંગનો દરો પસંદ કરવાની વાત છે, પણ લાલ રંગના દરા સુધી પહોંચવા પહેલે સવાલ ઊભો થાય કે કયા થેલામાંથી. એટલે B1 અને B2 એ થેલો છે. B1 એટલે થેલો 1 ને B2 એટલે થેલો 2. એટલે કે લાલ રંગનો દરો પસંદ કરવા પહેલા પસંદ કરવું પડે થેલાને. તો ઘટના B1 છે, થેલા 1 પસંદ થાય. અને B2 છે, થેલો 2 પસંદ થાય. હવે જેવું આપણે કોઈ બી ઘટના લખીએ એટલે સવાલ ઊભો થાય એની સંભાવનાની. ઘટના B1 ની સંભાવના કેટલી? થેલો 1 ને પસંદ કરવાની સંભાવના કેટલી? હા, 2 થેલા છે, 2 માંથી 1 થેલો 1 રીતે પસંદ થાય એટલે 1/2. અને P of B2 બી સેમ, પૂરક ઘટના 1/2. B1 ને B2 આ બેવની સંભાવનાનો સરવાળો 1 થાય કેમ કે બેવ પૂરક છે. હવે સૌથી પહેલા છે ને અહીંયા આપણે એક વસ્તુ કરવી જોઈતી હતી, કઈ ખબર? આપણે આ માહિતીનો એક કોઠો બનાવી દેવાનો કે જેથી આગળની ગણતરીમાં આપણને ડેટા લેવામાં સારું પડે. તો અહીંયા કોઠો બનાવીએ છીએ. તો થેલો 1, થેલો 2, લાલ દરા, કાળા દરા. ચલો રીનવ, થેલા 1 માં લાલ દરા કેટલા છે? કાળા દરા કેટલા છે? થેલા 2 માં વાંચો 5 ને 6. એટલે હવે અહીંયાથી ફટાફટ આપણાથી કામ થાય. ચલો નાવિયા, કયા રંગનો દરાની પસંદગીની વાત ચાલે છે? તો લાલ રંગનો દરો એ આપણા માટે ઘટના એ છે. ધારો કે કોષ વાક્ય લખાવ. એ બરાબર પસંદ કરેલો દરો લાલ રંગનો હોય. આજે કેમ બોલ ઓછા થાય છે? લાલ રંગનો હોય. અલા કોષ લોચા ન મરાવ. તારા લીધે જ કે મેં જેવો અહીંયા લાલ લખ્યો ત્યારે તું બોલ્યો નહીં કે સર દરો લખવાનું ભૂલી ગયા એમ. તો જ બસ પૈતું થઈ ગયું, ખબર પડી ગઈ બધાને. ચાલો P of, હવે લાલ દરો તો પહેલા થેલામાંથી બી પસંદ થાય એટલે એને કહેવાય A/B1. પહેલા થેલામાં લાલ દરા કેટલા છે? 3. અને પહેલા થેલામાં કુલ દરા કેટલા છે? 4 ને 3 7 ને આમાં 6 ને 5 11. 7 માંથી 3 દરા, 7/3. હવે લાલ દરો બીજા થેલામાંથી પસંદ થાય. હું બોલો એ જે હોય તે લખ્યું સાચું છે ને? ચાલો P of A/B2. તો લાલ દરો બીજા થેલામાંથી પસંદ થવાની સંભાવના, બીજા થેલામાં લાલ દરા છે 5, કેટલામાંથી? 11 માંથી. હવે આટલી વસ્તુ હોધાઈ જાય એટલે કઈ વિચારવાનું ની, રકમમાં હું કીધું છે તે બધું સાઈડ પર મૂકો. તરત જ સંપૂર્ણ સંભાવના શોધી જ કાઢો. એટલે કે P of A, સંપૂર્ણ સંભાવનાનું સૂત્ર આ બેનો ગુણાકાર P of B1 into P of A/B1 પ્લસ P of B2 into P of A/B2. ચલો કિંમતો મૂકી દો. જો અત્યારે અહીંયા બધું અપૂર્ણાંકમાં છે એટલે આપણે છેલ્લે સુધી ગણતરી અપૂર્ણાંકમાં જ રાખીશું, કશે બી કેલ્સી વાપરતા નહીં. 1/2 into 5/11. ચાલો કન્ટિન્યુ રાખો સાદુરૂપને. P of A બરાબર 3/14 5/22. ઓપ્શન છે કાંટો ક્રોસ ગુણાકાર કાંટો લસા. લસા ઇઝ ધ બેસ્ટ. છેદનો લસા બોલો. 22 તતામ 7 14 15 154. 14 ને કેટલાય ગુણવાથી 154 આવે? 11. 14 ને 11 વડે ગુણવાથી એટલે 11 × 33. શું થયું ભાઈ? ને 22 ને કેટલા વડે ગુણવાથી 154 આવે? 7 વડે. 22 સતામ ને 7 5 35. સરવાળો 33 + 35 68 છેદમાં 154. જા એક્ટિંગ નહીં કરતું, એક્ટિંગ કરે લે. 154 ગુણાકાર બોલે છે તું આ બેનો? અહીંયા લસા કાઠી
14 ને 22 નો લસા 2 સટમ 14 11 આ 7 ને 11 તો કેટલો થયો? બરાબર બોલો પૂછલા બધું બરાબર જ છે કુશ ત્યાં તે જ ને આપણે બે બધું બરાબર જ કરેલું તો પણ આ ચાલો આગળ વધીએ. ઓકે રીનવ કુમાર સંપૂર્ણ સંભાવના શોધાઈ ગઈ છે ધ્રુવજીભાઈ. હવે છેલ્લું વાક્ય વાંચજો છેલ્લું વાક્ય કે જોજો હવે મેઇન વસ્તુ હવે સમજજે રીનવ. લાલ ડરો હોવાનું માલુમ પડે છે લાલ ડરો હોવાનું માલુમ પડે છે માલુમ છે લાલચ છે માલુમ છે લાલચ છે તો તે થેલા 2 માંથી પસંદ થઈ હોય તેની સંભાવના અને થેલો 2 એટલે કઈ ઘટના B2 ની સંભાવના B2 ની સંભાવના પણ હું માલુમ છે ડરો લાલ છે એટલે કોને સાપેક્ષે એને સાપેક્ષ B2 બાઈએ જો છેદની હે અહીંયા શબ્દ જો ટો છે એટલે એ ખબર છે ત્યારે એટલે આ શરતી સંભાવના કોની થેલા 2 ની એટલે B2 ની ક્યારે માલુમ છે કે લાલ હોય ત્યારે એટલે એને સાપેક્ષે B2 બાઈએ તો ડરો લાલ રંગનો હોય તે માલુમ હોય તો તે થેલા 2 માંથી પસંદ થયો હોય ધ્રુવી થેલા 2 માંથી પસંદ થયો હોય તે ઘટના કઈ કહેવાય B2 બાય A છે તો હોટોયની સંભાવના P ઓફ B2 બાય A જ્યારે બી સ્ટાર્ટિંગમાં B1 B2 દેખાય એટલે બેઝનું સૂત્ર P ઓફ B2 બેઠું P ઓફ A બાય B2 પાછળ વાળાને છેદમાં A ને છેદમાં P ઓફ A કિંમત મૂકવાનો P ઓફ B2 1/2 A બાય B2 5/11 P ઓફ A જો ભાઈ આ 154 ને 11 ભાગ ચલાવો તો એ 22 આવે હા 7 દુ 14 નહીં 14 આવે કોણ બોલ્યું 22 2 સટામ 14 ચાલો એના પછી 7 ને ઉપર 7 પચામ 35/68 ચાલે કે હજી 7/2 જવાબ ચેક કરો ચાલો જલ્દી હું થયું ધ્રુવી જવાબ ચેક કર જલ્દી 35/68 અલા આ તો જવાબ ડાયરેક્ટ આપણે તો ઉદાહરણ હતું 12 સાયન્સ ઇન્વર્ટેડ મેથ્સ પાર્ટ 2 લાસ્ટ ચેપ્ટર વધારે આગળ જતા રહ્યા ચાલો આવી ગયો ઠેલો 35/68 પરફેક્ટ જવાબ વેલ ડન કુશ એના પછી ઉદાહરણ 17 ધ્યાન આપજો શું થાય છે ધ્રુવ 3 એક સરખી પેટીઓ 1 2 અને 3 આપેલ છે જોજો 3 પેટી એક સરખી પ્રત્યેકમાં 2 સિક્કા છે 2 સિક્કા 3 પેટીમાં 2 પેટી 1 માં બંને સિક્કા સોનાના છે પેટી 2 માં બંને સિક્કા ચાંદીના છે પેટી 3 માં એક સોનાનો ને એક ચાંદીનો એક વ્યક્તિ યાદચ્છિક રીતે એક પેટી પસંદ કરે છે અને તેમાંથી એક સિક્કો બહાર કાઢે છે જો તે સિક્કો સોનાનો હોય તો પેટીમાં રહેલ બીજો સિક્કો પણ સોનાનો હોય તેની સંભાવના કેટલી તો દાખલામાં વાત કરવામાં આવી છે જોજો પહેલા પેટી 3 પેટી સોનાનો સિક્કો પસંદ થવો જોઈએ પણ સોનાનો સિક્કો ડાયરેક્ટ પસંદ નહીં થાય પહેલા પસંદ કરવું પડે પેટી અને પછી પસંદ થયેલી પેટીમાંથી સોનાનો સિક્કો પસંદ કરવો પડે અહીંયા રકમમાં ચોખ્ખું કીધું છે કે પહેલા પેટી પસંદ કરો ને પછી સિક્કો મેઇન ઘટના સુધી પહોંચવા પહેલા જો અહીંયા ફાટ પડતી હોય તો આ છે નિડર અવકાશનું વિભાજન એટલે આ વિભાજનમાં પહેલા હું પસંદ કરવાનું છે પેટી કેટલી પેટી છે ધ્રુવી 3 પેટી એટલે B1 B2 B3 ચલો એ બધું લખવા પહેલા અહીંયા આપણું કોઠો બનાવીશું તો
પેટી 1, પેટી 2 ને પેટી 3. સોનાના સિક્કા, ચાંદીના સિક્કા, નજી છે કોઈ પિત્તળના? ના. પેટી 1 માં કયા સિક્કા કેટલા છે? સોનાના 2 ને ચાંદીના 1 બી નહીં. પેટી 2 માં સોનાના 1 બી ની, ચાંદીના 2 ને પેટી 3 માં 2 1 1. હવે પેટી 1 માં કુલ સિક્કા કેટલા થયા? 2. આમાં બી 2, આમાં બી 2. ચાલો હવે આપણી વાત થઈ ગઈ છે B1 B2 B3 વાળું. ધારો કે B1 B2 B3 વાક્ય લખાવો ને. B1 માં પહેલા પેટી 1 પસંદ થાય. B2 પેટી 2 પસંદ થાય. B3 પેટી 3 પસંદ થાય. ચલો યશવંત, P of B1 પેટી 1 ની પસંદ થવાની સંભાવના 1/3. અહીં 1/3 નું કારણ 3 નો જવાબ 1/3 અને એનું કારણ શું તે સમજો. 3 પેટી એક સરખી છે. એક સરખી છે ને એટલે P of B2 1/3 ને P of B3 પણ 1/3. હવે પેટી પસંદ થઈ ગયા પછી હવે શું પસંદ કરવાનું છે? સિક્કો. અને કયો સિક્કો? સોનાનો. તો એ સોનાનો સિક્કો એટલે કઈ ઘટના? અલા ઘટના પી ની બોલો, એ ફિક્સ જ છે હવે દાખલામાં. B1 B2 B3 પછી ઘટના એ. ચલો ઘટના એમાં શું લખશો? પસંદ કરેલો સિક્કો સોનાનો હોય. ચાલો હવે અહીંયા સવાલ ઉભો થાય કે સોનાનો સિક્કો કઈ પેટીમાંથી? 3 શક્યતા પર વિચારવાનું. પહેલી, બીજી, ત્રીજી 3 પેટી. પહેલી પેટીમાંથી એટલે A/B1, બીજી પેટીમાંથી A/B2, ત્રીજી પેટીમાંથી A/B3. ચલો પહેલી પેટીમાંથી સોનાનો સિક્કો પસંદ થવાની સંભાવના 2/2 એટલે 1. પહેલી પેટી પસંદ થાય તો ગેરંટી સિક્કો સોનાનો નીકળવાનો જ છે, કેમ કે બધા જ સિક્કા બે સોનાના. બીજી પેટીમાં અશક્ય ઘટના, બીજી પેટી પસંદ થાય તો ભૂલી જવાનું કે તમને સોનાનો સિક્કો મળે. ને ત્રીજી પેટીમાં ક્લિયર બધાને? હવે વિચારવાનું જ નહીં, સીધું હોઢી જ કરવાનું. P of A સંપૂર્ણ સંભાવના. દાખલાના સ્ટેપ હવે ફિક્સ થાય છે ભાઈ, તમારા મગજમાં બધી વસ્તુ સેટ કરી જ દેજો. P of A સૂત્ર ક્રિસ, P of B1 into P of A/B1 plus P of B2 into P of A/B2. ચાલો કિંમત મૂકવાનો મયંક. P of A બરાબર અપૂર્ણાંકમાં જ રાખવાનું છે. P of B1 1/3 A/B1 1. P of B2 એક લખાનું રહી ગયો. P of B3 into P of A/B3. કોસ લોચાની મરાવ. P of B2 1/3 A/B2 0. P of B3 1/3 ને A/B3 1/2. ચાલો સાદું રૂપ 1/3 આ 0 ને 1/6. લસા 3 6 નો 2 2 ને 1 3 1/2. સોનાનો સિક્કો પસંદ થવાની સંપૂર્ણ સંભાવના 1/2 છે. 50% ચાન્સ છે કે સિક્કો સોનાનો હશે. પરંતુ છેલ્લું વાક્ય વાંચો હવે. સોનાનો હોય તો પેટીમાં રહેલો બીજો સિક્કો બી સોનાનો, તેની સંભાવના કેટલી? એટલે કઈ ઘટના? હા આ કઈ ઘટના? B1 એમ કહે છે રીનવ. B1 ની સંભાવના 30 સંભાવના. પણ આ 30 સંભાવના કઈ તે લખાવો. B1/A. આ બાદથી એક જણ B1/A કહે છે. નાવ્યા પણ B1/A કહે છે. રીનવ એની સાપેક્ષે બી ની બી બરાબર છે. ધ્રુવીનું બરાબર છે. પરફેક્ટ એકદમ. કે પેટીમાંથી એક સિક્કો જો સોનાનો નીકળ્યો હોય તો બીજો બી સોનાનો નીકળે તેની સંભાવના. તો બીજો સિક્કો સોનાનો ત્યારે જ નીકળશે જ્યારે પેટી 1 પસંદ થઈ હોય ત્યારે. કેમ કે પહેલી પેટીમાં જ 2 સોનાના સિક્કા છે. બાકી બીજી ને ત્રીજી પેટીમાં સોનાના સિક્કા 2 નથી. સમજ્યા? માની લો કે બીજી પેટીમાં 3 સોનાના સિક્કા હતા ને 3, તો બેવનો સરવાળો લેવો પડે. B1/A plus B2/A. જ્યાં બી 2 થી વધારે 2 કે 2 થી વધારે સોનાના સિક્કા છે તે બધાને ગણતરીમાં લેવાની. પણ 2 સોનાના સિક્કા ખાલી પહેલી પેટીમાં છે. બરાબર છે? એક નહીં આવે સંભાવના. જોજો આ B1/A કહેવાય કે પસંદ કરેલો સિક્કો
પસંદ કરેલો સિક્કો સોનાનો હોય, ધ્યાન આપો મેં લખું તેના પર, સોનાનો સિક્કો હોય તો પેટીમાં રહેલ બીજો સિક્કો પણ સોનાનો હોય તે માત્ર ત્યારે જ શક્ય છે કે જ્યારે પ્રથમ સિક્કો પેટી એકમાંથી પસંદ થયો હોય. આ વાક્ય લખ્યું તેમાં કોને નિયમ જ પડી? તો અહીં માંગેલ અથવા અહીં માંગેલ ઘટના અહીં દર્શાવેલ ઘટના આ ઘટના કઈ થવાની છે? તો કે ભાઈ B1 ની સંભાવના એને સાપેક્ષે B1 બાય A, બરાબર. B1 બાય A પેટી 2 ની સંભાવના કોને સાપેક્ષે? સોનાના સિક્કાને સાપેક્ષે. જેટલી પેટી એકને પસંદ કરશો તેટલી જ સંભાવના કહેવાય બીજો સિક્કો સોનાની, કેમ કે પેટી એકમાં બીજો સિક્કો સોનાનો જ છે. એટલે P ઓફ B1 બાય A. સૂત્ર બેઝનું સૂત્ર P ઓફ B1 રિવર્સ મારો P ઓફ A બાય B1 છેદમાં P ઓફ A. મયંક P ઓફ B1 1/3 A બાય B1 1 છેદમાં P ઓફ A 1/2 બે ને ઉપર 2/3 ઇઝ ધ ફાઇનલ આન્સર. સમજ પડતી છે હવે તમને દાખલાઓમાં કેવી રીતના વિચારવાનું છે તે? મારા હિસાબે હવે તમને રકમને તો ઓળખતા શીખી ગયા છો. 80 થી 90% વસ્તુ તમારા મગજમાં ઉતરે છે એવું લાગતું છે મને. ઘરે ગઈને પ્રેક્ટિસ કરજો તો આ 90% ને 95% સુધી પહોંચવામાં મદદ મળશે. આવતીકાલે ભલે ફિઝિક્સનું પેપર હોય પરંતુ પછી તો મેથ્સ જ છે. એટલે ફૂલ કોન્સન્ટ્રેશન કરીને પ્રેક્ટિસ કરજો આ ચેપ્ટરની પણ. ચેપ્ટર એમ સહેલું જ છે, બસ જો વસ્તુ સરખી રીતના નહીં પકડી હકા તો પટી ગયું. બરાબર, ચાલો સ્થિર, એકદમ સ્થિર, એકદમ હજુ બી, હજુ તો કેટલો નહીં એકદમ. બરાબર, ચાલો. ઓય જોજે હવે આવી ગયો પેલો ખતરનાક દાખલો જેની મેં કાલે વાત કરતો હતો. ધારો કે એક HIV કસોટીની વિશ્વસનીયતા વિગતો નીચે દર્શાવી છે. આ દાખલાની રકમ વાંચ્યા પછી જોજો તમે કેવા ગભરાઈ જાવ છો. HIV ગ્રસ્ત લોકોમાંથી પરીક્ષણના 90%માં રોગની જાણ થાય છે પરંતુ 10%માં જાણ થતી નથી. બરાબર છે? એટલે હવે સમજજો. બસ કરો બસ 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 હવે સમજો. હા, એક બરાબર ધ્યાનથી સમજવી પડે. હા, રકમને નજર હતી, દુર્ઘટના ઘટી. HIV ગ્રસ્ત લોકો એટલે કે લોકો કે જેને HIV છે. HIV એટલે નહીં ખબર? હે ભગવાન, HIV AIDS, AIDS એટલે બી નથી ખબર. તમે લોકો ખરેખર આટલા બધા શરીફ છો? HIV એ વાયરસનું નામ છે અને AIDS એ રોગનું નામ છે. અને આ રોગ થઈ ગયો એટલે માણસ પૂરો. અને આ રોગ કેવી રીતના થાય એ તમે જાતે જાણી લેજો ગૂગલમાંથી. બરાબર છે? નહીં, મારા હિસાબે 10મામાં તો બધું ભણવામાં આવતું જ તમને. હા, આવતો માનવ પ્રજનન ચેપ્ટરમાં આવતું જ. તો ને આવા ચેપ્ટર તો લોકો ભલે વિજ્ઞાનમાં કઈ નહીં આવડે તો બી એમ માનવ પ્રજનન એટલે એટલું ધ્યાન આપી દે ને. એમાં છેલ્લે પુરુષોમાં પ્રજનન ને સ્ત્રીઓમાં આવે એટલે તો ફટાફટ એકદમ એક્ટિવ, એમ જરાક બી નજર હટે જ નહીં, દુર્ઘટનાનો સવાલ જ નહીં ઉભો થાય. બરાબર છે? તો ઓકે, તો HIV ગ્રસ્ત લોકો એટલે કે ખબર છે કે એને HIV છે તો થાય શું છે એક્ઝેક્ટ સમજો. અને કે વ્યક્તિને ખબર છે કે એને HIV છે. હવે એ HIV નું પરીક્ષણ આપવા ગયો, લેબોરેટરીમાં ગયો, એનું બ્લડ બધું લઈ લીધું ને ચેક કર્યું. હવે એને ખબર છે HIV છે, પણ 90% ચાન્સ છે કે એનું HIV નો રિપોર્ટ HIV પોઝિટિવ આવે, 10% ચાન્સ છે કે નેગેટિવ બી આવે. બરાબર છે? આને કહેવાય ટેસ્ટ. બરાબર છે? તમે માંદા પડો ત્યારે ઘણી વખત બહુ વધારે માંદા પડી જાય તો ટેસ્ટ કરવો પડે, બ્લડ ટેસ્ટ. બરાબર છે? યુરિન ટેસ્ટ, આ ટેસ્ટ તે ટેસ્ટ.
એમાં ઘણી વખત ઓલા ડોક્ટર લોકો આજકાલ આ બધા ટેસ્ટો કરાવી દે. બોલો, શરીફ માણસના બી આ HIV ટેસ્ટ કરાવી દે, એટલે હાચવજો. ઓકે, ચલો લગન બગન થઈ જાય પછી તો ડબલ હાચવજે. તો મતલબમાં સમજો હે, હવે તમે આવી રીતના રિપોર્ટ કરાવવા જાવ ને તો જરૂરી નથી કે રિપોર્ટ સાચા જ હોય, કદાચ ખોટા બી પડી જાય. બરાબર. હવે કુશે ટાઇફોઇડનો રિપોર્ટ કરાવ્યો, હવે એના ટાઇફોઇડ છે પણ એના રિપોર્ટમાં નેગેટિવ આવે. રિપોર્ટમાં નેગેટિવ આવે એટલે ડૉક્ટરને એમ કે ટાઇફોઇડ નથી, એટલે ભલતી દવા આપે તો એ સારો નહીં થાય. એટલે થાય આવું. હવે આમાં નથી ડૉક્ટરની ભૂલ કે નથી કુશની ભૂલ કે હવે નથી લેબોરેટરીની, પણ હા લેબોરેટરીવાળાની એક ભૂલ કહેવાય. સાધનો એકદમ સારા વાપરવાના અને ટેસ્ટ કરતી વખત એકદમ જે કાળજી રાખવાની તે રાખવાની. તમે કેમેસ્ટ્રીમાં બી કેવા પ્રેક્ટિકલ કરો, બાયોલોજીના તો ભલે નહીં કરે, પણ પ્રેક્ટિકલમાં જરાક બી એમ તેમ થાય, જરાક બી ફિનોફથેલિન વધારે પડતું નખાઈ જાય એટલે જરાક ગુલાબી કરવાનું હોય તેમાં વધારે ગુલાબી થઈ જાય. એવું જોઈએ આ બધા ટેસ્ટમાં, સમજ જા. એટલે કોઈક વખત ઊંધું ચટું થઈ ગયું તો આ ટેસ્ટ ખોટા પડે. એટલે 10% ચાન્સ છે કે કુશ HIV છે, એટલે આ જે બી કહ્યું તેને HIV છે પણ એનો રિપોર્ટ નેગેટિવ આવે ને 90% એટલે HIV છે અને રિપોર્ટ પોઝિટિવ આવે તો ખુશ થવાનું. તમે કહો કે સર ખુશ થમ કે દુઃખી થમ? ખુશ એટલા માટે થવાનું કે પકડાઈ ગયું, હાઈસ પકડાઈ ગયું કે ભાઈ હા HIV છે તો છે, હવે ખુશ થાવો, જીવનના છેલ્લા 10-15 દિવસ જીવી લેવો. પરંતુ હવે જોજો, HIV મુક્ત લોકોમાંથી 90% પરીક્ષણોના નિર્ણય HIV નેગેટિવ હોય છે. હવે જોવો, HIV મુક્ત લોકો એટલે કે એક વ્યક્તિ છે, બરાબર, રીનવ જેવો એક વ્યક્તિ છે કે અલા ભાઈ તું બરાબર છે, જો હજી બી વિચારી લેજે. HIV મુક્ત લોકો અને મતલબ મુક્ત નથી જોઈતું, HIV મુક્ત લોકો એટલે રીનવને ખબર છે ને HIV નથી ને ફૂલ વિશ્વાસ છે, નહીં જોઈ કેમ કે કોઈ ખોટા કામ કર્યા જ નથી. તો HIV મુક્ત લોકોમાંથી 99% પરીક્ષણ HIV નેગેટિવ હોય છે. હવે રીનવ તને HIV નથી, તું HIV ટેસ્ટ આપ્યો ને નેગેટિવ આવ્યો તો તું ખુશ થાય કે દુઃખી થાય? ખુશ થવાનું, બરાબર છે. નથી તો નેગેટિવ જ આવવું જોઈએ. પણ 1%નું નિદાન HIV પોઝિટિવ બનાવે. 1% ચાન્સ છે કે તારો રિપોર્ટ પોઝિટિવ આવશે. અહીંયા ટેન્શન આવી જાય, પેલો વિચાર મેં કોઈ દિવસ કંઈ કર્યું નથી તો બી આ કેવી રીતે, ત્યાં ટેન્શન આવી જાય. બરાબર છે. ઓકે, ચાલો. એવું જરૂરી નથી રીનો, તું ટેન્શન નહીં લેજો. વાયરસ બહારથી બી ઇન્જેક્ટ થાય, લિંગેશન ને થયેલો ને. જોજો ભાઈ, આઈ મૂવી જોજો એટલે ખબર પડે કેવી કેવી રીતના વાયરસ કાથી ઇન્જેક્ટ થાય. એટલે રીનો આ બધું સાચો, ગમે ત્યાંથી વાયરસ આવી રહી જાય. હવે જોજો, ઘણી મોટી વસ્તીમાંથી માત્ર 0.1% લોકોને HIV છે. એટલે કે હવે સમજો, આપણને ખબર છે કે હા 0.1% લોકો છે એવા દુનિયામાં કે જેને HIV છે, પણ એ કોણ છે તે ખબર નહીં હે. પણ હવે કદાચ આપણી વચ્ચેથી બી કોઈ એકાદ હોય કે જેને HIV હોય, ખબર નહીં પછી. તો 0.1% લોકો, 0.1%નો મતલબ 1000માંથી એકને HIV છે. મેં અહીંયા 1000 વ્યક્તિનો લિસ્ટ બનાવવા, તેમાંથી એકને હોય છે. એક વ્યક્તિ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. હવે આવા બહુ બધા વ્યક્તિઓમાંથી આખા ગામમાંથી એકને બોલાવ્યો, ચાલ તું આવી જા, ચાલ તારો ટેસ્ટ કરાવવાના. તારું HIV ટેસ્ટ થશે જ, જબરદસ્તી તો જબરદસ્તી તારું તો HIV ટેસ્ટ થવાનો જ છે. હવે HIV નું પરીક્ષણ આપે છે. હવે સમજો, અને રોગ વિજ્ઞાનીનું નિદાન તેને HIV પોઝિટિવ આપે છે. બરાબર છે. એક વ્યક્તિને યાદચ્છિક રીતે લીધો, મેં તો યાદચ્છિક રીતે લીધો, એમાં તું આવ્યો તો મેં શું કરું? તો કુશનું આપણે પરીક્ષણ કર્યું ને પોઝિટિવ આવ્યું. તો હવે સમજતો તો તે વ્યક્તિ ખરેખર HIV ગ્રસ્ત હોય તેની સંભાવના કેટલી? હવે જો પોઝિટિવ આવે તો એનો મતલબ એવું નથી કે એને HIV છે જ, કદાચ રિપોર્ટ ખોટો હોય, પણ એ રિપોર્ટ સાચો હોવાની સંભાવના કેટલી? એને ખરેખર HIV હોય તેની સંભાવના કેટલી? ચાલો આપણે સમજીએ. બરાબર છે. ચાલો, અત્યારે તો ભલે એમ હસવાની મજા આવે, પણ ઘણી વખત તો જ્યારે હકીકતમાં રિપોર્ટ કરાવવા જાય ને પોઝિટિવ આવી જાય તો શું હાલત થઈ જાય. ચાલો, બાયોલોજી વાળા જો આ દાખલાની રકમ વાંચી લે ને તો કદાચ કોમર્સ લઈ લે.
ચાલો આપણે બહુ હિંમતવાળા છે, આપણે મેથ્સ લીધું છે, આ કઈ હેલી વાત નથી. ઓય ચાલો ઓકે, હવે આપણે એકદમ શાંત થઈશું. હવે ગણતરી ચાલુ થાય છે. મારા હિસાબે રકમ સમજ પડી ગઈ હશે તમને. એકદમ ધ્યાનથી છેલ્લા વાક્ય પર પાછા આવી જજો કે જો આમાં આખી ગેમ સમજજો કે દરેક વ્યક્તિને આખા ગામમાં જેટલા બી વ્યક્તિઓ બધાને ખબર છે કે એને HIV છે કે નથી, પણ એ પરીક્ષણ આપે છે. એટલે પહેલું પ્રોસેસ છે પરીક્ષણ કર્યું એને, બરાબર છે. વ્યક્તિએ શું કર્યું? પરીક્ષણ કર્યું. હવે પરીક્ષણ કર્યા પછી એનો રિપોર્ટ પોઝિટિવ નેગેટિવ કઈ બી આવી શકે છે, પણ પહેલેથી એને ખબર તો છે ને કે પોઝિટિવ છે કે નેગેટિવ, એ તો એને ખબર છે ને. એટલે આ છે ઘટનામાં ઘટના. અહીંયા સ્ટાર્ટિંગમાં પહેલો ભાગ હું પડ્યો કે વ્યક્તિને ખબર જ છે એને HIV છે કે નથી. એને ખબર છે છતાં બી એને પરીક્ષણ આપ્યું, એને ખબર નથી છતાં બી એને પરીક્ષણ આપ્યું. સમજ્યા? એટલે કે અહીંયા ઘટનામાં ઘટના છે. સ્ટાર્ટિંગમાં જ અહીંયા બે ભાગ પડ્યા, B1 ને B2. અને ઘટના B1 એટલે હું એ તમે મને વિચારીને કહેવો. મેં તમને હિન્ટ તો થોડીક આપી દીધી, અત્યારે સમજાવ્યું તેમાં. ચાલો બોલો, ધારો કે B1 ને B2. B1 મેં તમને હમણાં જ કીધું, વ્યક્તિને પરીક્ષણ આપવા પહેલા ખબર જ છે કે એને HIV છે કે નથી, ખબર જ છે. એટલે કે ઘટના B1, વ્યક્તિ ખરેખરમાં HIV ગ્રસ્ત છે. ઘટના B2, વ્યક્તિ HIV ગ્રસ્ત નથી. તો ઘટના B1 માં આવશે વ્યક્તિ ખરેખરમાં HIV ગ્રસ્ત છે. કુછ તો ટેન્શન નહીં લે, અમે તમારી સાથે જ છીએ. ને ઘટના B2, વ્યક્તિ HIV ગ્રસ્ત નથી. P of B1, ખુશી ચાલો ધ્યાન આપજો. P of B1, વ્યક્તિ HIV ગ્રસ્ત છે તેની સંભાવના કેટલી? આટલી જટિલ રકમમાંથી એ શોધી કાઢો કયું વાક્ય એ HIV ગ્રસ્તની સંભાવના આપે છે. કયું વાક્ય? રકમ પર ફોકસ. P of B1, વ્યક્તિ ખરેખરમાં HIV ગ્રસ્ત છે. આ રહ્યું આ વાક્ય. ઘણી મોટી વસ્તીમાંથી માત્ર 0.1% લોકોને HIV છે. HIV છે ખબર છે કે 1%, 1000માંથી એકને HIV છે. એટલે P of B1 છે 0.1%. અને 0.1% એટલે કે 0.1 ને હજી 100 વડે ભાગવાનું, એટલે કે 0.001. વ્યક્તિને ખરેખરમાં HIV છે તેની સંભાવના છે 0.001, 1000માંથી એક. એમ સમજ્યા? ખબર જ છે ને 1000માંથી એકને HIV છે. P of B2, વ્યક્તિ HIV ગ્રસ્ત નથી તેની સંભાવના કેટલી? યસ, આ બે પૂરક ઘટના જ થાય, એકમાંથી બાદ કરવાનું. પછી આમાં રકમમાં હોધવાની બેટા. ઘણા કહે કે સર 1%, 10%, 90% એવું બધું હોધવાની બેટા. 1 - 0.001, 0.999. આ દાખલામાં કેલ્સીની પૂરેપૂરી જરૂર પડવાની છે. પોઈન્ટમાં જ આખી કેલ્ક્યુલેશન છેલ્લે સુધી થશે. ચાલો ધ્રુવી જોઈએ શું છે. ઘટના એ શું છે? છેલ્લું વાક્યમાં આવી જાય એટલે ખબર પડી જશે. વ્યક્તિએ HIV પરીક્ષણ આપ્યું અને એનું પરીક્ષણ આવ્યું પોઝિટિવ. આ છે ઘટના એ. વ્યક્તિનું HIV પરીક્ષણ કેવું આવે છે? પોઝિટિવ મળે છે. હવે જુઓ, વ્યક્તિનું HIV પરીક્ષણ પોઝિટિવ મળે તેના પણ અહીંયા બે ભાગ પડે કે વ્યક્તિ HIV પોઝિટિવ આવ્યો, વ્યક્તિ HIV પોઝિટિવ છે ને પોઝિટિવ આવી શકે, અને વ્યક્તિ HIV પોઝિટિવ નથી તો બી પોઝિટિવ આવે. જો વ્યક્તિ HIV પોઝિટિવ છે ને પોઝિટિવ આવે તે છે A/B1. A/B1 એટલે એને HIV છે અને પોઝિટિવ આવ્યો. અને A/B2 એને HIV નથી પણ તો બી પોઝિટિવ આવ્યો. હવે વ્યક્તિને HIV છે અને પોઝિટિવ આવે તેનું વાક્ય શોધી કાઢો. એટલે હું નહીં સમજવાનું. વ્યક્તિને B1 ને સાપેક્ષે એની સંભાવના. B1 એટલે એને HIV છે, એ HIV ગ્રસ્ત છે ને એનો રિપોર્ટ પોઝિટિવ આવે તેની સંભાવના કેટલી? વાંચો. આ રહ્યું આ પહેલું જ વાક્ય. HIV છે, HIV ગ્રસ્ત, HIV છે. HIV ગ્રસ્ત લોકોમાંથી 90%માં રોગની જાણ થાય છે. એટલે કે HIV હોય ને HIV પોઝિટિવ આવે તેની સંભાવના 90% છે. એ ગ્રસ્ત છે અને 90% ચાન્સ છે કે પોઝિટિવ આવશે. એટલે કે 90%
0.9 એ બાય B2 એને HIV નથી છતાં બી HIV પોઝિટિવ આવ્યો જે કુછ તારી થયેલું તે HIV નથી તું પણ પોઝિટિવ આવ્યો તું HIV નથી ને પોઝિટિવ આવે એ વાક્ય આર્યું HIV મુક્ત HIV મુક્તમાં 99% નેગેટિવ આવે પણ આપણને પોઝિટિવ જોઈએ તો HIV મુક્તમાં 1% પોઝિટિવ HIV મુક્ત છે ને 1%માં પોઝિટિવ એટલે 1% 0.00 0.01 0.01 1% એટલે 1/100 ક્લિયર હવે આપણને સ્ટ્રેટ એન્ડ ફોરવર્ડ બધું ખબર છે કે હું શોધવાનું સંપૂર્ણ સંભાવના P of A સૂત્ર P of B1 into P of A by B1 P of B2 into P of A by B2 ચાલો કિંમતો મૂકવા માંડીએ નાવ્યા કિંમતો P of A બરાબર 0.001 0.9 પ્લસ 0.999 into 0.01 ચાલો સાદુરૂપ 0.0009 બરાબર અહીંયા 0.01 ખાતે ગુણ્યા તો 0.00399 ચાલો સરવાળો કરો મને એક્ઝેક્ટ કહેજો જરાક બી રાઉન્ડ ફિગર નહીં જોઈએ મને 9 9 ને 9 18 9 ને 1 10 પરફેક્ટ છે ચાલો એના પછી કોષ છેલ્લું વાક્ય પર ફોકસ કરી દે હવે છેલ્લું વાક્ય આના પર ફોકસ કરી દે અને મને કે હું ઓઢવાનું છે મને કે જલ્દી કે વાક્યની મને ઘટનાનું નામ કે રોગ વિજ્ઞાનીનું નિદાન HIV પોઝિટિવ મરે તો તે વ્યક્તિ ખરેખર HIV ગ્રસ્ત હોય તે ઘટના કઈ ખરેખરમાં HIV છે ખરેખરમાં HIV એટલે B1 પણ ક્યારે જ્યારે એને પોઝિટિવ મળ્યું ત્યારે એટલે એને સાપેક્ષે સમજ પર હે ભાઈ આ બધું હા પૂછાઈ શકે P of B1 by A સૂત્ર બેઝ નો પ્રમેય P of B1 into P of A by B1 છેદમાં P of A ચલો P of B1 0.001 P of A by B1 0.9 P of A ટોટલી કેલ્સીમાં ગુણાકાર ભાગાકાર કરીને છેલ્લો જવાબ આપો પોઈન્ટ પછી 4 આંકડામાં આપજો પોઈન્ટ પછી 0.08264 અને આને થોડોક રાઉન્ડ ફિગર કરી નાખીએ 64 ને કરીએ તો 82 રાખું કે 83 કરું આશરે તો ભાઈ કુછ ટેન્શન નહીં લે ભાઈ બહુ ઓછા ચાન્સ છે કે તારો રિપોર્ટ પોઝિટિવ આવે હા ટેન્શન નહીં લે ને જો પોઝિટિવ આવે તો ટેન્શન નહીં લે તો બીજી વાર રિપોર્ટ કરાવું બીજી કોઈ લેબોરેટરીમાં ચાલો જવાબ ચેક કરીએ નહીં આ સાચી વાત છે અમુક આવા મોટા મોટા રિપોર્ટમાં પોઝિટિવ આવી જાય ને તો બીજી લેબોરેટરીમાં પાછું જતું રહેવાનું આવી ગયો બરાબર છે 1 મિનિટ કેટલા દાખલા બાકી તે જોઈ લે સારું ચાલો આજે આટલું રાખીએ છીએ હવે આપણે આવતીકાલે આગળ વધીશું મળીએ નેક્સ્ટ લેક્ચરમાં